આજનું રાશિફળ 17 ફેબ્રુઆરી 2026 મંગળવારે તમામ 12 રાશિઓના જાતકોને આજનો દિવસ કેવો રહેશે જુઓ આજનું રાશિફળ। દરરોજનું રાશિફળ જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો। જો તમને આ વિડિયો ગમ્યો હોય તો તેને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો। ચાલો જાણીએ આજનું રાશિફળ। 1. મેષ રાશિ એરીઝ। તમને નિર્ભેળ આનંદ તથા મોજમજા મળશે કેમ કે તમે તમારા જીવનને સંપૂર્ણપણે માણવાનો નિશ્ચય કર્યો છે। આજે તમને કોઈ અજાણ્યા સ્ત્રોતથી ધન લાભ થઈ શકે છે જેના લીધે તમારી ઘણી આર્થિક મુશ્કેલીઓ દૂર થઈ જશે। મિત્રો સાથે સાંજ મોજ મજા માટે તથા રજાઓના આયોજન માટે સારી રહેશે। પ્રેમ એ ઈશ્વરની પૂજા સમાન છે, તે ખૂબ ધાર્મિક તથા આધ્યાત્મિક બાબત પણ છે। આજે તમને એ બાબત સમજાશે। તમે જો એમ માનતા હો કે સમય જ નાણાં છે તે તમારે તમારી ઉચ્ચતમ ક્ષમતાએ પહોંચવા માટે જરૂરી પગલાં લેવા જોઈએ। આ રાશિના લોકોએ આજે પોતાને સમજવાની જરૂર છે। જો તમને લાગે છે કે તમે દુનિયાની ભીડમાં ક્યાંક ખોવાઈ ગયા છો તો પછી તમારા માટે સમય કાઢો અને તમારા વ્યક્તિત્વનું મૂલ્યાંકન કરો। તમારા અને તમારા જીવનસાથી વચ્ચે ચોક્કસ જ વિશ્વાસનો અભાવ સર્જાશે, તેને કારણે લગ્ન જીવનમાં તાણ સર્જાશે। 2. વૃષભ રાશિ ટોરસ। તમે જો ભૂતકાળની ઘટનાઓ અંગે જ વિચાર્યા કરશો તો તમારી હતાશા તમારા સ્વાસ્થ્યને હાનિ પહોંચાડી શકે છે। શક્ય હો એટલા નિરાંતવા રહેવાનો પ્રયાસ કરો। આજે તમારી સામે રજૂ કરવામાં આવતી રોકાણ યોજનાઓ તરફ તમારે 2 વાર જોઈ લેવો। ખોટા સમયે કશુંક ખોટું ન બાલોઈ જાય તેની તકેદારી રાખજો। તમે જેને ચાહો છો તેને ઠેસ ન પહોંચે તેની તકેદારી રાખજો। રોમેન્ટિક મેળાપ ખૂબ જ આકર્ષક જણાય છે પણ તે લાંબુ નહીં ટકે। આ તે સારા દિવસોમાંનો એક દિવસ છે જ્યારે તમે કાર્યક્ષેત્ર ઉપર ઘણું સારું અનુભવ કરશો। આજે તમારા સહકર્મી તમારા કામની પ્રશંસા કરશે અને તમારા બોસ પણ તમારા કાર્યથી ખુશ થશે। વેપારી પણ આજે વેપારમાં સારો નફો કમાવી શકે છે। તમારો સમય અને શક્તિ અન્યોની મદદ કરવામાં ફાળવો, પણ તમારી સાથે સંબંધ ન હોય તેવી બાબતો સાથે સંકળાતા નહીં। તમારું લગ્ન જીવન આજે મોકળાશની માગ કરે એવી શક્યતા છે। 3. મિથુન રાશિ જેમનાઈ। રમૂજી સંબંધીઓનો સાથ તમારી તાણ ઘટાડશે તથા તમને જેની જરૂર છે એવી નિરાંત તમને આપશે। આવા સંબંધીઓ મેળવવા બદલ તમે નસીબદાર છો। જે વેપારીઓના સંબંધ વિદેશોથી છે તેમને આજે ધનહાનિ થવાની શક્યતા છે, તેથી સાવચેતીથી ચાલો। તમારા પરિવારને યોગ્ય સમય આપો। તેમને એ અનુભૂતિ થવા દો કે તમને તેમની પરવા છે। તેમની સાથે ગુણવત્તાસભર સમય વિતાવો। તેમને ફરિયાદ કરવાની કોઈ તક ન આપો। બિનજરૂરી શંકા સંબંધોને બગાડવાનું કામ કરે છે। તમારે તમારા પ્રેમી પર શંકા ન કરવી જોઈએ। જો તમને તેમના વિશે કોઈ શંકા છે તો પછી તેમની સાથે બેસો અને સમાધાન શોધવાનો પ્રયાસ કરો। આજે પ્રેમના અતિ આનંદમાં તમારા સપના અને વાસ્તવિકતા એકમેકમાં ભળી જશે। જીવનની જટિલતાઓને સમજવા માટે તમે આજે ઘરના કોઈ વરિષ્ઠ વ્યક્તિ સાથે સમય પસાર કરી શકો છો। તમારી જીવનસંગીનીને નિયમિત ધોરણે સરપ્રાઇઝ આપો, અન્યથા તેને લાગશે કે તમારા જીવનમાં તેનું કોઈ મહત્વ જ નથી। 4. કર્ક રાશિ કેન્સર। રમૂજી સંબંધીઓનો સાથ તમારી તાણ ઘટાડશે તથા તમને જેની જરૂર છે એવી નિરાંત તમને આપશે। આવા સંબંધીઓ મેળવવા બદલ તમે નસીબદાર છો। આજનો દિવસ છેલ્લો છે એ રીતે જીવવાના તથા મનોરંજન પાછળ વધુ પડતો ખર્ચ કરવાના તમારા વલણ પ્રત્યે ધ્યાન આપો। અન્યોને પ્રભાવિત કરવાની તમારી આવડત તમને વળતર અપાવશે। કેટલાક માટે લગ્નની શરણાઈના સૂર સંભળાય છે તો કેટલાકને રોમાન મળવાથી તેમનો જુસ્સો વધશે। નવી બાબતો શીખવાની અભિરુચિ નોંધપાત્ર રહેશે। આ રાશિના લોકોને આજે દારૂ અને સિગારેટથી દૂર રહેવાની જરૂર છે કારણ કે તે તમારો કિંમતી સમય બગાડે છે। આજે તમારા જીવનસાથી અને તમારી વચ્ચે ઊંડાણભરી અને અર્થસભર રોમેન્ટિક વાતચીત થશે। 5. સિંહ રાશિ લિયો। કામનું દોડધામ ભર્યું સમયપત્રક તમને ગુસ્સાવાળા સ્વભાવના કરી શકે છે। તામ્ર પૈસા ત્યારે જ તમારા કામમાં આવશે જ્યારે તમે તેને સંચિત કરો। આ વાત તમે જેટલી સારી રીતે સમજી લો તે વધારે સારું, નહીંતર પાછળથી તમે પછતાશો। સમગ્રતઃ લાભદાયી દિવસ, પણ તમે જેના પર તમે વિશ્વાસ કરી શકો છો એવું તમે વિચારો છો એ તમને નિરાશ કરશે। પ્રેમમાં સહન કરવાની હિંમત રાખો તથા ખુશખુશાલ રહો। નોકરી માટેના ઇન્ટરવ્યૂમાં હાજર થવા અથવા તમારો બાયોડેટા મોકલવા માટે સારો દિવસ। આજે તમે તમારા મકાનમાં વેરવિખેર વસ્તુઓને ગોઠવવાની યોજના બનાવશો, પરંતુ આ માટે તમને ખાલી સમય નહીં મળે। મજાકભરી ચર્ચા દરમિયાન તમારા બંને વચ્ચે કોઈ જૂની સમસ્યા સામે આવી શકે છે જે આગળ જતા તમારી વચ્ચે ઝઘડામાં પરિણમશે। 6.
કન્યા રાશિ વર્ગો, તમારી પ્રચંડ બૌદ્ધિક ક્ષમતા તમને વિકલાંગતા સામે લડવામાં મદદ કરશે. માત્ર હકારાત્મક વિચારો રાખીને તમે સમસ્યા સામે લડી શકો છો. આજના દિવસે ઘરમાં કોઈ ઇલેક્ટ્રિક વસ્તુ ખરાબ થવાના લીધે તમારું ધન ખર્ચ થઈ શકે છે. કોઈક ઐતિહાસિક સ્મારકે જવાની નાનકડી પિકનિકનું આયોજન કરો. આ બાબત બાળકો તથા પરિવારના અન્ય સભ્યોને રોજબરોજના જીવનના એકધારાપણામાંથી અત્યંત આવશ્યક એવી રાહત અપાવશે. આજે તમને તમારા મિત્રની ગેરહાજરીમાં તેની સુવાસ વર્તાશે. એક મુશ્કેલ તબક્કા બાદ આજનો દિવસ તમને કામના સ્થળે કશુંક સુંદર આપી આશ્ચર્યચકિત કરી જશે. દિવસની શરૂઆત ભલે થોડી મંદ હોય, પરંતુ જેમ જેમ દિવસ વધશે તમને સારા ફળ મળવા લાગશે. દિવસના અંતમાં તમને પોતાના માટે સમય મળી શકશે અને તમે કોઈ નજીકીથી મુલાકાત કરી આ સમયનો સદુપયોગ કરી શકો છો. આજે તમને અનુભૂતિ થશે કે લગ્ન જીવન સુખી હોય તો કેવું લાગે છે. 7. તુલા રાશિ લીબ્રા, તાણથી મુક્ત થવા માટે તમારો કિંમતી સમય તમારા બાળકો સાથે વિતાવો. બાળકોમાં રહેલી ઇલાજની શક્તિની અનુભૂતિ તમને થશે, કેમ કે તેઓ આ પૃથ્વી પરના સૌથી આધ્યાત્મિક અને સંવેદનશીલ વ્યક્તિઓમાં છે. તમને જાતે જ લાગશે કે તમારામાં શક્તિનો સંચાર થયો છે. વેપારમાં ફાયદો, આજે ઘણા વેપારીઓના ચહેરા પર સ્મિત લાવી શકે છે. ઓફિસના કામમાં તમારી વધારે પડતી વ્યસ્તતાને કારણે તમારા જીવનસાથી સાથેના સંબંધો વણસી શકે છે. આજે તમને સમજાશે કે પ્રેમ બધી જ બાબતોને પાછળ મૂકી શકે છે. તમારી ખાસિયતનો ઉપયોગ તમારા વ્યાવસાયિક અંતરાયો દૂર કરવા માટે કરો. તમારો નાનકડો પ્રયાસ સમસ્યા કાયમ માટે સુલઝાવી શકે છે. આ રાશિના લોકો મફત સમયમાં આજે કોઈ સમસ્યાનું સમાધાન શોધવાનો પ્રયાસ કરી શકે છે. તમારા જીવનસાથીની આંતરિક સુંદરતા આજે બહાર આવશે. 8. વૃશ્ચિક રાશિ સ્કોર્પિયો, તમારા મિત્રો અથવા પરિવારના સભ્યો સાથેની મજા માટેની ટ્રીપ તમને નિરાંતવા બનાવશે. વિદેશમાં પડેલી તમારી ભૂમિ આજના દિવસે સારી કિંમતમાં વેચાઈ શકે છે, જેના વડે તમને લાભ પણ થશે. દૂરના કોઈ સગા તરફથી અણધાર્યા સમાચાર આખા પરિવાર માટે ખુશીની ક્ષણો લાવશે. આજે તમારા પ્રિય પાત્રની લાગણીઓ સમજજો. આજે તમારું પ્રેમ જીવન તમને આશીર્વાદ આપી રહ્યું છે. જીવનની પરેશાની વચ્ચે આજે તમને તમારા બાળકો માટે સમય મળશે. તેમની સાથે સમય ગાળ્યા પછી તમને લાગશે કે તમે જીવનની ઘણી મહત્વપૂર્ણ ક્ષણો ગુમાવી દીધી છે. પોતાના જીવનમાં તમારું સ્થાન શું છે તે વર્ણવતા કેટલાક સુંદર શબ્દો સાથે તમારા જીવનસાથી આજે તમારી પાસે આવશે. 9. ધનુ રાશિ સેક્રેટેરિયસ, તમારો હકારાત્મક દૃષ્ટિકોણ તમારી આસપાસના લોકોને પ્રભાવિત કરશે. જો તમે પોતાના ઘરના કોઈ સભ્ય જોડે ઉધાર લીધું હોય તો તેને આજ ચૂકવી દો, નહીંતર તે તમારી વિરુદ્ધ કાયદકીય પગલાં લઈ શકે છે. જ્ઞાન માટેની તમારી તૃષ્ણા નવા મિત્રો બનાવવામાં મદદ કરશે. અણધાર્યો રોમેન્ટિક ઝુકાવ સાંજના સમયે તમારા મગજને ઘેરી વળશે. તમારી નવી યોજનાઓ અને સાહસો વિશે ભાગીદારો ઉત્સાહિત હશે. તમારું ચુંબકીય બહિર્મુખી વ્યક્તિત્વ તમને લાઇમલાઇટમાં મૂકી દેશે. તમે આજે અનુભવશો કે તમારું લગ્ન જીવન આટલું સુંદર ક્યારેય નહોતું. 10. મકર રાશિ કેપ્રિકોર્ન, તમારામાંની ઉચ્ચ ઉર્જાને આજે સારા ઉપયોગમાં લેવાનો પ્રયાસ કરો. કેટલીક મહત્વની યોજનાઓ અમલમાં મુકાશે, જેને કારણે તમને નવો આર્થિક લાભ થશે. પરિવારના સભ્યો સાથે શાંતિભર્યો દિવસ માણો. લોકો જો સમસ્યાઓ સાથે તમારો સંપર્ક સાધે તેમને અવગણો અને તેની અસર તમારા મગજ પર થવા ન દો. તમારા પ્રેમ જીવનની બાબતમાં આજનો દિવસ અકલ્પ્ય છે. બસ પ્રેમ કરતા રહો. પ્રસ્થાપિત લોકો સાથે તથા એવા લોકો જેઓ તમને ભાવિ પ્રવાહો વિશે માહિતગાર કરાવી શકે છે તેમની સાથે સંકળાઓ. આજે તમે પરિવારના સભ્યો સાથે જીવનના ઘણા મહત્વના મુદ્દાઓ પર બેસીને વાત કરી શકો છો. તમારા શબ્દો પરિવારને પરેશાન કરી શકે છે, પરંતુ આ બાબતો નિશ્ચિતપણે હલ થશે. જીવન તમને આશ્ચર્યો આપતું રહે છે, પણ આજે તમે તમારા જીવનસાથીની અદ્ભુત બાજુ જોઈને આશ્ચર્યચકિત થઈ જશો. 11. કુંભ રાશિ અક્વેરિયસ, તમે જે બાબત વાસ્તવિકતામાં મૂર્ત સ્વરૂપે જોવા માંગતા હો એ દિશામાં તમારા વિચારો અને ઉર્જાવાળો. માત્ર કલ્પના કરવાથી કોઈ અર્થ સરવાનો નથી. તમારી અત્યાર સુધીની સમસ્યા એ છે કે તમે માત્ર ઈચ્છા કરો છો, એ દિશામાં પ્રયાસ કરતા નથી. બહાર કોઈ ચીજ ખરીદવા દોડવાને બદલે તમારી પાસે જે હો તેનો ઉપયોગ પહેલા કરો. તમે જેની સાથે રહો છો એમાંથી કોઈ તમારાથી નારાજ છે કેમ કે તમે તમારી ઘરને લગતી ફરજોને નજરઅંદાજ કરી રહ્યા છો. પ્રેમ એ વસંત, ફૂલો, પવન, સૂર્યપ્રકાશ અને પતંગિયા સમાન છે. આજે તમે રોમેન્ટિક સ્પંદનો અનુભવશો.
પ્રેમ એ ઇન્દ્રિયોની મર્યાદા બહારની બાબત છે, પણ આજે તમારી ઇન્દ્રિયો પ્રેમના અતિ આનંદની અનુભૂતિ કરશે. પ્રવાસને કારણે તમે નવા સ્થળો જોઈ શકશો તથા મહત્વના લોકોને મળી શકશો. સ્પર્શ, ચુંબન, આલિંગનનું લગ્ન જીવનમાં આગવું મહત્વ હોય છે. આજે તમે તેનો અનુભવ કરવાના છો. 12. મીન રાશિ પાઇસીસ. તમારી જાતને એક હદ કરતાં વધુ થકવશો નહીં અને યોગ્ય આરામ લેવાનું યાદ રાખજો. આર્થિક લાભ તમારી અપેક્ષા મુજબ નહીં હોય. પરિવારમાં કોઈ મહિલા સભ્યની તબિયત ચિંતાનું કારણ બનશે. તમારા રોમેન્ટિક અભિપ્રાયોને જાહેર ન કરો. વેબ ડિઝાઇનર્સ માટે સારો દિવસ. તમારા ઝળકવાની શક્યતા છે, આથી તમારું તમામ ધ્યાન કેન્દ્રિત કરો. કેટલાકને વિદેશ જવાની તક પણ મળી શકે છે. ઘરની બહાર જઈને આજે તમારે ખુલ્લી હવામાં ફરવું ગમશે. આજે તમારું મન શાંત રહેશે, જે તમને દિવસભર ફાયદો કરાવશે. કોઈક વ્યક્તિ તમારા જીવનસાથીમાં વધારે પડતો રસ લેશે, પણ દિવસના અંતે તમને સમજાશે કે કશું જ ખોટું નથી થઈ રહ્યું.